તો દશામાના વ્રતના 10 દિવસો હવે પૂર્ણ થવા પર છે, એટલે દશામાના વ્રતની 10 દિવસની પૂજા પૂર્ણ થયા બાદ વ્રતનું યોગ્ય ફળ મળી રહે તે માટે 11મા દિવસે દશામાની મૂર્તિનું વિસર્જન પણ વિધિ વિધાન પ્રમાણે થાય એ ખૂબ જ જરૂરી છે. એટલે આજના વિડીયોમાં આપણે જાણીશું દશામાના ઉત્થાપન અને વિસર્જનના સંપૂર્ણ નિયમો, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોવો. 11મા દિવસે વહેલા ઉઠી સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, દશામાની મૂર્તિ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો, કંકુ ચોખાથી માતાજીની મૂર્તિને તિલક કરવું, માતાજીને ચૂંદડી અને શૃંગાર અર્પણ કરવા તથા તૈયાર કરેલી લાપસી અથવા તો પૂવાનો ભોગ લગાવવો. દશામાની કપૂરથી આરતી ઉતારવી અને પૂજાના અંતે હાથ જોડી અને માતાજીને પ્રાર્થના કરવી કે હે દશામાં, 10 દિવસની સેવા પૂજામાં મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરજો અને મારા ઘર પરિવાર પર તમારી કૃપા દ્રષ્ટિ સદાય બનાવી રાખજો. પ્રાર્થના કર્યા પછી સ્થાપન કરેલી મૂર્તિ અથવા છબીને તેના સ્થાન પરથી સહેજ ઊંચી ઊંચકવી, આમને ઉત્થાપન કહેવાય છે. ઘરના કોઈ એક વ્યક્તિએ માતાજીની મૂર્તિને હાથમાં લઈ અને આખા ઘરમાં મૂર્તિની સાથે પ્રદક્ષિણા કરવી. આખા ઘરમાં પ્રદક્ષિણા થઈ ગયા બાદ ઘર પરિવારના લોકો તથા આડોશી પાડોશીના લોકોએ સાથે મળી દશામાનો જય જયકાર કરતા માતાજીની મૂર્તિને સન્માનપૂર્વક જળાશયમાં વિસર્જિત કરવા માટે લઈ જવી. માતાજીની મૂર્તિને કોઈ પણ પવિત્ર નદી, નહેર અથવા તો વિસર્જન કુંડમાં વિસર્જિત કરવી. પર્યાવરણની જાળવણી માટે મૂર્તિ પરથી પ્લાસ્ટિક અથવા તો કૃત્રિમ સજાવટની વસ્તુઓ પહેલેથી જ હટાવી લેવી. જો બહાર જળાશયમાં વિસર્જન કરવું શક્ય ન હોય તો ઘરે એક ચોખ્ખા પાત્રમાં શુદ્ધ પાણી ભરવું અને એમાં જ માતાજીની મૂર્તિને પધરાવી દેવી. મૂર્તિ ઓગળી ગયા બાદ તે પવિત્ર પાણીને ઘરના આંગણામાં રહેલા છોડના કુંડામાં પધરાવી દેવું, પણ ખાસ ધ્યાન રાખવું કે મૂર્તિનું પાણી પગમાં ન આવવું જોઈએ અને સાથે સાથે તમારા હાથે બાંધેલો દશામાનો પવિત્ર દોરો એટલે કે રક્ષાસૂત્ર પણ મૂર્તિની સાથે જ જળાશયમાં વિસર્જિત કરવું અને જો મૂર્તિનું વિસર્જન ઘરે જ કરતા હોય તો રક્ષાસૂત્રને પીપળાના વૃક્ષના મૂળ પાસે આદરપૂર્વક મૂકી દેવું. વ્રતનું ફળ યોગ્ય મળી રહે એટલા માટે આ નિયમપૂર્વક વિધિ વિધાનપૂર્વક મૂર્તિનું વિસર્જન થાય એ પણ ખૂબ જ જરૂરી છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ઘર પરિવારના લોકો સાથે શેર કરો અને આવી જ માહિતી મળી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. માં દશામાની કૃપા આપ સૌ પર વરસતી રહે. જય દશામાં.